તો તમે બધા કેમ છો? આશા રાખું છું કે મજામાં જ છો. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. અને આજનો કન્ટેન્ટ કંઈક એવું છે કે હું સવારથી સાંજ લગીને શું શું કરું છું ને એ હું તમને વ્લોગમાં દેખાડીશ. તો બન્યા રહેજો વ્લોગમાં. અને વાગી ગયા હતા સવારના 10 વાગી ગયા હતા. અને આપણે નાહી ધોઈને નાસ્તો કરીને ફ્રેશ થઈ ગયા હતા. હવે આપણે જે આપણી હવેલી આપણા અડ્ડે, તો બન્યા રહેજો વ્લોગમાં. ગાઈસ, આપણે ઘરના તાળું મારી દીધું હતું ને હવે આપણે જઈએ હવેલી બાજુ. બન્યા રહેજો વ્લોગમાં. હા, આપણે હવેલી જોઈ લેજો તમે. આપણે સવારથી સાંજ અહીંયા જોઈ. આ છે આપણી હવેલી અને આપણે પોગી જઈએ આપણી હવેલીએ. અને આજે તો દુનું એવો લાગે અહીંયા તો. આ છે અમારી હવેલી. આ છે દુનું. हेलो गाइस। कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। गाइस કરે શું તું? ये કઈ ગેમ રમશ? फ्री फायर ઓલા છોકરા રમે ઈ? तो क्या ये क्यों ये सेटिंग ब्लॉक है। હવે હવે તો છોકરા જ રમે. પેલા અમે રમતા હતા, હવે તો છોકરા જ રમે બધે. हम तो क्या है ગાય જા અમારી હવેલી. અમે સવારથી સાંજ લગીને આયા જોઈ લેજો. આપણા એડિટર નું મકાન છે આ. અને અમારો પર્સનલ રૂમ કયો ને તો અમારો પર્સનલ રૂમ પણ આ છે. अरे ये मैं અને અમારો આ માણસ રહ્યો ને ગેમમાં ગાંડો થઈ ગયો. નકરા દાંત જ કર્યા રાખે ને જે કરા तुम खुद देखो, ये देखो, है मुझसे कोई स्मार्ट? કર્યા રાખે ને જે કરા કર્યા રાખે. જો બીજો કઈ કામ ધંધો જ નથી. આખો દી રખડવાનું, રમવાનું. આ જો હું તો જાણે એનું પોતાનું ઘર હોય એની જેમ હું તો પડ્યો હજો. અને નામે કરાવી દેવાની જરૂર હો મકાન તો ખરી. જાણે શેઠ બેટ નો હોય એની જેમ તો ટાટિયા માં ટાટિયા ચડાવીને બેઠો. गेमिंग रूम હું છે गेमिंग रूम ગેમિંગ રૂમ. હા, જયદીપ ના માને પૂછી લેજો પેલા ગેમિંગ રૂમ હું છે ઈ. કાઈટ છે બે હોટીઓ મારીને. આ રાવ નીકળો, કબજે કરવાની વાત થા તો આ રાવ. ગાઈઝ, આ અમારો રૂમ અને આખો દી અમે અહીંયા ને જોઈ છી. અને અહીંયા ગેમ બેમ ને મોબાઈલ ને એડિટિંગ ને બધું અહીંયા ને અહીંયા કરતો રહ્યો. આપણા જયદીપભાઈ આપણા એડિટર નું મકાન છે જે અમે આખો દી અહીંયા ને અહીંયા જોઈ છે. હજી તો એક જ માણસ, એક માણસ તો હજી રહ્યો ને બહાર ગયો છે રાજકોટ. એમાં 2-3 દિવસથી રાજકોટ ગયો છે ને તો હજી આવ્યો નથી. એનું નામ જયલો હોય, એને તમે જોયો છે. એ આપણો લોકમાં હાલચાલ ચાલતા હોય છે તો એ હજી આવ્યો નથી. એ જ આવવાનો હતો. એને ફોન કર્યો કે નહીં? એ આજ આવી જવાનો હતો. હવાના પોરમાં ફોન કર્યો તો એમ કહેતો હતો કે હવાના પોરમાં આવી જાય એમ. તો એવો શું ખબર ક્યારે આવો એમ. અને આ એક આખો દી ગેમ જ રમ્યા રાખે, ગેમ સિવાય કઈ ધંધો નથી. એનો ભાઈ ને તો તમે હજી જોયો નહીં હોય પપ્પુના, એ આખો દી આની જેમ જ છે. એ એમાં એવો ફર્ક એટલો છે કે એ કારખાને જાય અને આ ઘરે રહી છે. भाई देखो, मैं नहीं जाता कहीं पैसा वैसा कमाने, ना मैं कोई मेहनत करता। मैं बैठा हूँ किस्मत के भरोसे। किस्मत में होगा तो पैसा खुद चल के आएगा, और नहीं होगा तो रोड पे जाके जितने मर्जी हल चला लो, कुछ नहीं मिलने वाला। इसलिए सो रहा हूँ। बाय। ગેમ રમવા સ્પેશિયલ આઈટીઆઈ નું ખાલી બાનું છે. આ અમારા ચોક નો સીન જોઈ લેજો ગાઈસ. કોક દીક મને મળવા આવું હોય તો આ બાજુ એ જો આપણી હવેલી. અહીંયા આપણે ઊભા હોય. અમે ઓફિસ છે અને અહીંયા અમારી ઓફિસ છે. બધી જાતની સુવિધા મળી જાય, ખાવાથી પીવાની બધું, હુવા બુવાની બધી. બોદડા પડ્યા હા. રાતે તો અમે અહીંયા સૂતા હોય અને કાની જેવો એકાદા હોય એટલે હાવ પૂરું થઈ જાય. આખો દી ગેમ રમ્યા રાખે, દાંત કાઢ્યા રાખે, બીજું કઈ વાત નહીં. ખાવું પીવું બસ, હું ખાવું પીવું હું, બીજું કઈ કામ છે? હા, બધે જોઈ જ છે ભાઈ બહારની ખૂબસૂરતી. હવે સુધરી જાય તો સારી વાત છે. આખો દી ગેમ સિવાય કઈ વાત છે?
કબીર સિંહ લોક ચાલુ હોય ને હવે પોગી ગયા ઘર બાજુ. થોડું ઘણું ખાઈ લઈ. બન્યા લેજો વ્લોગમાં. જમી બમીને મળી હવે. હવે અમે જમીન મંદિર બાજુ જઈએ. જોઈ લ્યો તમે. આ અમારા ગામનો રસ્તો છે મંદિર બાજુ જવાનો. ગાઈસ અમે પોગી ગયા એ મંદિરે. જોઈ લ્યો તમે. આ હે મારા ભાઈબંધ નું મંદિર. ચારદેવી નું ધામ કોટડામાં આવેલું છે. ગાઈસ આપણે બે ગયા છીએ હિંચકા ખાવા અને આપણો ભાઈબંધ ને થોડું ઘણું કામ છે તો એ કામ પતાવે. જોઈ લ્યો આ છે અમારું મંદિર. ચારદેવી નું ધામ તમે ન જોયું હોય તો આવો કોઈક દી કોટડા ત્યારે જોઈ લેજો. અને ભાઈબંધ થોડું ઘણું કામ પતાવી દે પછી ઘર બાજુ હેલા જાય. થોડું ઘણું કામ ન્યાય છે અમારા ઘરે. તો પછી મળી વ્લોગમાં બન્યા રહેજો. લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો કરી નાખજો. પોગી ગયા હતા ઘરે. હવે થોડું ઘણું કામ કરી અને પછી મળીએ. થોડું ઘણું કામ પતાવી દઉં. મારું કામ એ બન્યા રહેજો વ્લોગમાં. ત્યારે પછી ગાય પછી ભૂઈ ગયો તો અને વાગી ગયા 4:30 અને નાહી ધોઈને તૈયાર થઈ ગયો. હવે આપણે રીલ શૂટ કરવા જવાની છે તો બન્યા રહેજો વ્લોગમાં. આગળ હું તમને દેખાડું. હાલો આપણે બહાર નીકળી ગયા હતા અને આ છે અમારો ચોક. અને અહીંયા બેઠો એક સલુ ગાંડો. જે અમારો આખો દી નવરો જ હોય. બીજાના કામ કર્યા રાખે રેખડા રાખે મજા મજા. અજય રામજી મકવાણા. અજય રામજી મકવાણા શું હાલ? આ અમારા કુળમાં હે ને નમૂનો પાઈકો હે. એક ગામમાં 5 હોય. અમારા પરિવારમાં એક. હા 5 ને તો હું ઓળખતો નથી પણ અમારા પરિવારમાં એક છે આ નમૂનો. ચાલો આખો દી રેખડા રાખે મજા મજા. છોકરાઓ ભેગું રેખડા રાખે છોકરાઓને સંભાળ્યા રાખે. હા કામ ધંધી ના કરો બાકી લોન લીધેલા કારખાને બેસાઈ જા. એ અમારા ગુરુ આવી ગયા. ક્યાં ગુરુ? ક્યાંના ગુરુ? આપણા ગુરુ? આપણે ગુરુ ગુરુ કાંઈ નથી. આપણે જ બીજાના ગુરુ છે. આપણા કોઈ ગુરુ નથી. ના હે અમારો આંબેડકર ચોક ગાઈસ. અને હાલત જોઈ લ્યો. રોડ રસ્તા આ બધે ગટરો ભરી ગઈ આખી. કોઈ કઈ કરવા વાળો હે નહીં. બધે કામ ધંધા વાળા માણસ. અને આ સલુ એક. હવે સલુ તું સરપંચ બની જા. શું વિચાર? સરપંચ બને હું રોડ રસ્તા બનાવી કે નહીં કરી? ફાઈનલ. પછી આગળ શું વિચાર છે કઈ કરવાનો? દેશને આગળ વધારવાનો? કામ ને પીવાનો મોજ કરવાની એમ ને? સારું ગાઈસ તો વ્લોગમાં બન્યા રહેજો. હમણાં આપણે રીલ શૂટ કરવા જવાની છે. થોડીક વાર રહી અને પછી બધા ભેરા થાય પછી આપણે કઈક રીલ શૂટ કરવા જાય. ત્યાં લગીને બન્યા રહેજો. પછી ગાઈસ આપણે માંગીને ચશ્મા પહેરી લીધા. કેવા લાગે કોમેન્ટમાં કહી દેજો. ના જયુભાઈ આપણે આવી ગયા હતા રાજકોટથી. હું હાલે જયુભાઈ? રમીએ એમ ને નવરાત્રી? એકલા આ હુરદાન તમારે કીધી આવું? જો આ તમારો ભાઈબંધ જાય છે. હે હુરદાન તમારે કીધી જવું રમવા? આમ કરો કઈક ઈશારો અમને. આમ કઈક જવાબ દો. એવું રસ નથી તો તમને શેમાં રસ છે? પીવામાં જ રસ છે એમને? 50 વાળી કોથરીમાં તમે એમાંથી જ આગળ ના. સારું હાલો ગાઈસ હવે અમે રીલ બનાવી આવી પછી મળી. ભાઈ વેરા થઈ ગયા છે અને ચાહી એના ઘરો બાજુ. મોબાઈલ ભૂલી ગયા. હું આવો
ધીમે ધીમે એના ઘર બાજુ હાલતા થઈ ગયા છીએ. હમણાં એનું ઘર આવી ગયા ને આજે જ મોબાઈલ ભૂલી ગયો છે એનો ને આપણે રીલ શૂટ એમાંથી કરવાની છે અને આમાંથી બેન તે સીન લેવું આપણે. સબસ્ક્રાઇબ કરી નાખજો. હવે મળીએ બીજા બ્લોગમાં.